હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મારા નવા વ્લોગમાં ફરીથી એકવાર બધાનું સ્વાગત છે. તો આજે આપણે ફરવા જવાનું છે ને ક્યાં જવાનું છે તે હું ભૂલી ગઈ. ક્યાં જવાનું છે? દીવ જવાનું છે. દીવ. હા, તો ત્યાં ફરવા જવાનું છે ને ત્યાંનું સરસ વ્યૂ તમને બતાવશું. તો અમારા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખબર જ કેમ આખું શહેર કેવું દેખાય છે અહીંથી? સરસ. ઓલા પણ બોટ છે, જો કેવડું મોટું છે દીવ. તો આપણે આમ દીવ માં છીએ અને દીવ ફર્યા છીએ આપણે. હેતલ ટોપ જોવે છે કે ટોપ કેવી છે જોઈએ. એટલે તો દરિયામાં નીચે જઈ હેતલ પડતી ન નીચે તો એમાં હું વાંધો વહી જાવ. ખબર છે ક્યાં પગથિયા ઉતરવાના છે? બોલ તો નવીન તો કઈ નહીં, જો આ દીવ છે જો એવા છે. અને જો દરિયા પગથિયા કેવા છે આમાં બનાવ્યા છે બેલ. સ્પીકરમાં અવાજ નહીં આવે. આપણે બનાવે કિલ્લા જેવું કેમ લાગે? કોની કાઢ્યા પાડવા હે. આ હેતલ ના તોપો બતાવો ને. બે ત્રણ તોપો વધારે. હેતલ કે તોપો નથી હજી આમ ઉપર છે. મને 3 તોપ જ દેખાય. કઈ ગાતી નથી. હા આ રે જો કઈ મોટી નથી, નાની જ છે. તો એ બે ઈ મોટી હતી. અચ્છા નહીં, એક નંબર મસ્ત. આવું છે હે? સૈનિક માટે હે. બંદૂક ની ગોળી રાખો, બંદૂક રાખો. હા અહીંથી ને એવું છે ને, અહીંથી જોવાનું. હા તો હવે હાલો આપણે બધાને દરિયો બતાવીએ. દીવ નો દરિયો કેવો છે, બધું સરસ છે બહુ દરિયો. મસ્ત મસ્ત આવજો આપણે. હા હાલ જો હેલો. હા આ બહુ કતા જમાય ને જેટલે નજર કરો એટલે બધે દરિયો 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 જ છે. નજરો કા હા અહીંયા જો બધા એ અક્ષર લખા છે. શું લખો? હું શું લખું? કાંઈ લખો. ઓર્ડર લખો. હજી આગળ વહી જા. એ અહીંયા તો મોજા આવે. આ તો લખીને આવતું રહેવાય જ પડે. બહુ બીક લાગે. ખાઈ ગયું જો. વિખાઈ ગયું. તો મોજ આવે તો ખાઈ જાય ને, પણ શું કરો છો? મજા આવે ને? હા મજા આવે. મને તો અહીં રહેવાની બહુ મજા આવે. એમાં સહેજ રહીએ. આમાં દરિયામાં પડી જાય શું થાય? ભયા જાય હાલ તો પડતું હવે ખબર પડે. બધે ખબર પડે પડ્યા નથી. ના હો ના થાય. મારે મોજા બધું પડી જાય.
જો લીલું લીલું એ બોર્ડર છે ને છે ઓલી લીલી લીલી બોડી જાય પોરો ખાવો કઈ નહીં એટલે હા કેટલી બસ કોક હા એ બસ કઈ હતા 1 2 અહીંયા 3 જ છે ઓલી એક નાની 4 ને 5 આ કેમ બે કીધી અભી તારા સાઈડ છે થાકી ગઈ છું સાઈડ ઓલું આમ રીવી દેખાય તમને લાઈટ આઉટ છે રાત્રે લાઈટ કરવાના એટલે કેટલી લાઈટ થાય બહુ શોખ પડે આ બધાયમાં અરે ત્યાં જવાનું હોય આપણે હાલે તો બતાય ખરા બધે તો આપણે જોઈએ જ ને તો જો કેટલી વજનદાર અને આ ઠેઠ ઉપર ચડાવી ગઈ હશે કેટલું ઓછું છે જો આમ જો તો મસ્ત મજા રીતે ચડાવી મસ્ત મજા રીતે નહીં આને ખસેડી માન પુગાડી હું એટલે પુગતા થાકી ગઈ શું થાકી ગઈ પેલાના સિપાહી તો હોતા હતા બહુ જાજા હતા હા પણ એ થાકી તો જતા જ ને થાકી જતા આ શું છે આ જો ઓલું છે સ્પીકર અંદર છે આના કહેવાય તોપ હેતલ તોપ ને પકડી ઉભી હેતલ તો હરેક જગ્યાએ હોય કા ઘણી જગ્યાએ હોય હા કેમ કે આ બોર્ડર છે ને એટલે શેની બોર્ડર છે દીવના કિલ્લાની બોર્ડર છે એવું છે હા એ ઓલા બેન ક્યાં ગયા છે જો આમ નજર દૂર નજરમાં આપણે તમને દેખાવે છે જો બોટ જાય એક દેખાય છે આમાં દેખાતું નથી કેમેરામાં પણ એટલું બધું તો ન આવે ને આ દરિયો પવન એક નંબર ઠંડો આવે છો
અત્યારે તડકો થઈ ગયો એટલે મજા આવે, બાકી ઠંડીમાં તો એટલો હાલ આવતો હતો ને વાત પૂછો. સવારે બહુ ઠંડી લાગી. હેતલ ત્યાં આવો ને તોપ શેકું. હા આ બધે તોપ તો હોય નક્કી ન હોય, એટલે તોપ તો બધે હોય. તોપનો ગોળો છે, ઉપડતો નથી. બોલો આવ ના રંગાઈ ગઈ હેતલ તું. હું થાકી નથી ગઈ. તડકો પણ બહુ છે. હાલો દોસ્તો, આપણે બીચ ઉપર આવી ગયા છે. મસ્ત મજાનું બીચ છે અને મસ્ત મોજા આવે છે. અને જો હેતલ ખુશ થઈ ગઈ છે. તમને બતાવીએ આ દીવનો દરિયો છે. એમ નહીં? મસ્ત મજાનો દરિયો છે. અમે જઈને જંગલમાં એવી રીતનું હોય ને એવી રીતનું હોય. મસ્ત મજાનો દરિયો છે, એક નંબર. હા ટિકિટ છે 300 રૂપિયા. એક જણાને બેસવું એટલે એમાં 300 રૂપિયા છે. અમને તો બીક લાગે એટલે અમે તો બેસતા નથી, પણ તમે આવો અને તમને બીક ન લાગે તો એમાં જરૂર ને જરૂર બેસજો. હા તો હવે અમે દીવથી નીકળી ગયા છીએ, કારણ કે અમારે લેટ થતું હતું. તુલસી શામથી જ જવાનું નક્કી કર્યું હતું, તો કિલો જોઈને જ નીકળી ગયા. તો બધાને બાય બાય. અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.